જિલ્લામાં તસ્કરોએ માઝા મૂકી હોય એવો ઘાટ સર્જાયો છે। શહેર અને ગામડાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે। તસ્કરો શુભ મુહૂર્ત જોઈને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। મોડાસા શહેરના દેવાયત નગરના 10 જેટલા બંધ મકાનને ટાર્ગેટ કર્યા હતા, જે ઘરફોડ ચોરીની ઘટનામાં 3 મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। ત્યારબાદ માલપુરના મંગલપુર ગામના એક શિક્ષકના બંધ મકાનમાંથી તસ્કરો 30 લાખ રૂપિયા મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવાની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે। મેઘરજની એક મોબાઈલ શોપમાં 40 જેટલા મોબાઈલની ચોરીઓ જેવી અનેક ઘટનાઓને લઈ લોકોમાં ડર પેદા થયો છે। ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ એના તમામ પ્રયાસ કરે છે, પરંતુ ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહેતા લોકો પોલીસ સામે પણ સવાલો ઊભા કરે છે। મંગલપુર ગામે ગત 15 જાન્યુઆરીના રોજ થયેલ 30 લાખ રૂપિયા મત્તાની ચોરીની ઘટનાનો પોલીસ ભેદ ઉકેલી ન શકતા ગ્રામજનો મોટી સંખ્યામાં અરવલ્લી પોલીસ વડાને આવેદનપત્ર આપી ભેદ ઉકેલવા રજૂઆત કરી હતી। પોલીસ વડાએ ગ્રામજનોની વાત સાંભળી તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી। રાઠોડ જયેન્દ્રસિંહ ઉમેશસિંહ, મંગળપુર। મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગઈ એ બાબતે તારીખ 15/1/2024ના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્ક્વોડ આવેલ અને શકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ, છતાં જે પરિણામ મળેલ નથી। એટલે માનનીય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છીએ અને એસપી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે। તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે નહીં? સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે, એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છીએ। તપાસ ચાલે છે, પણ 2 દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી, એટલે અમને એવું લાગ્યું કે સાહેબને રજૂઆત કરીએ। તમને સ્થાનિક પોલીસ કઈ કહે છે કે પ્રેશર આવે? સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી, પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે, બસ।